હા બોલો. સંકેતની પ્રાપ્તિ બધા ત્રણ ગતિઓમાં ચારે ગતિમાં. ચારે ગતિ. તો એ સંકેતની પ્રાપ્તિ જ્યારે થાય ત્યારે આપણને શું થતું હોય છે, કે શું ભાવ આવતો હોય છે, કે શું થાય છે, કે આપણને ખબર પડે, અને આપણને ખબર પડે કે બીજાને પણ ખબર પડે કે આપણને સંકેતની પ્રાપ્તિ થઈ છે. આપણને ખબર પડે, પણ બીજા જે જ્ઞાની ન હોય એને ના ખબર પડે. એટલે કેવળ જ્ઞાનીને ખબર પડે કે કોઈ જીવને સંકેતની પ્રાપ્તિ થઈ છે કે નહીં. એથી ઓછા જ્ઞાનવાળાને એ ના ખબર પડે. પછી અમુક જગ્યાએ અવધિ જ્ઞાન, અમુક પ્રકારના અવધિ જ્ઞાન કે મનપ્રયોગ જ્ઞાન, એનાથી જીવને ખબર પડે છે કે અન્ય જીવને પણ સંકેતની પ્રાપ્તિ છે, એમ ખબર પડે. પણ મુખ્યત્વે કેવળ જ્ઞાની વગર, કારણ કે કેવળ જ્ઞાની જ માત્ર આપણા કર્મના ક્ષયક્ષમને જોઈ શકે છે. બીજા જ્ઞાનીને એ કર્મનો ક્ષયક્ષમને જોઈ ના શકે. આપણને કર્ણાનુયોગની અપેક્ષાએ સંકેત છે કે નહીં એ ના ખબર પડે. એટલે કર્મના ક્ષયક્ષમ કે ક્ષય ઉપશમથી જે આપણને સંકેતની પ્રાપ્તિ થયો, નિશ્ચય સંકેત, એની આપણને ખબર ના પડે. પણ ચરણાનુયોગના આધારે જીવને ખબર પડે. તો ચરણાનુયોગના આધારે એટલે શું કે આપણને એક એવો અનુભવ થાય કે જે અનુભવની અંદર આજે આપણને આ જે સ્પષ્ટતા છે ને, કે આ પહેરણ આ શરીરથી અલગ છે. કેવી સ્પષ્ટતા છે! ક્યારેય આપણે ભૂલ કરીએ છીએ? આ પહેરણ અને આ શરીર એ એક છે એવી ભૂલ આપણે ક્યારે કરીએ છીએ? નથી કરતા. તો એ જે સ્પષ્ટ જ્ઞાન છે આપણને, એવું જ્ઞાન આપણને એ થાય કે આ દેહ જે છે એ અને હું અલગ છે. એને ભેદ જ્ઞાન કહેવાય. એ જે ભેદ જ્ઞાન જ્યારે થાય ત્યારે એ વખતે આત્માની અંદર એક અપૂર્વ આનંદનો એક છોડ ઉગે ઉલ્લેસે. એ કેવો આનંદ હોય કે જે આનંદ હવે પૂર્વે ક્યારે પણ અનુભવ્યો ના હોય, એને અપૂર્વ આનંદ કહેવાય. પૂર્વે ક્યારે પણ એ આનંદનો અનુભવ આપણે એવો આનંદ. અને એ આનંદ માત્ર અભાવનો આનંદ નથી, સ્વભાવનો આનંદ છે. અભાવનો આનંદ એટલે ખ્યાલ કે મને દુઃખનો અભાવ હોય અને જે સુખનો જે અનુભૂતિ થાય અને એની અંદર જે આનંદ આવે એ અભાવનો આનંદ કહેવાય. આ સ્વભાવનો આનંદ છે, એટલે સ્વભાવજન્ય આનંદ છે. તો સ્વભાવની પ્રાપ્તિ કરી જીવે ત્યારે જે આનંદનો અનુભવ થાય એ આનંદ આત્માનો આનંદ છે. અને એ ખબર પડે જીવને. એ સમ્યક દર્શન કહેવાય, એને સમ્યક દર્શન કહેવાય. પણ બીજાના સમ્યક દર્શનની જાણ આપણે ના કરી શકીએ, આપણને ના ખબર પડે. પછી અનુમાન તમે કરી શકો બીજામાં સમ્યક્ત્વ છે કે નહીં, કે પોતામાં સમ્યક્ત્વ આવ્યું છે, એનું અનુમાન તમે કરી શકો. એ અનુમાન માટે 5 એના પાયા બતાવ્યા છે. 5 ફંડામેન્ટલ્સ: શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. આ 5 જે ગુણો, લક્ષણો જેનામાં હોય એને સંકેત હોવાની શક્યતા હોય, ખાતરીપૂર્વક ના કહી શકાય. કારણ કે આ 5 ગુણો અથવા 5 લક્ષણો સાત્વિક પણ હોઈ શકે. તાત્વિક હોય તો સમ્યક્ત્વ છે, અને સાત્વિક હોય તો સમ્યક્ત્વ ન પણ હોઈ શકે. શમ એટલે ઉપશમ, કષાયોનો ઉપશમ. બધું કમ્પ્લીટલી શાંત હોય, એકદમ શાંત. નિમિત્ત મળતા પણ જીવને માટે કષાયો ઉપશાંત હોય. નિમિત્ત ન હોય ત્યારે તો ઉપશાંત હોય જ છે, પણ નિમિત્ત સામે હોય છતાં પણ જ્યારે જીવને આ 5 કષાયો ઉપશમ હોય, આ 4 કષાયો, ત્યારે એ શમ કહેવાય. ને શમ એટલે શંભુ, શમી જવું, ઉપશમ. સંવેગ એટલે માત્ર મોક્ષ અભિલાષ. એના જીવનની અંદર હવે મોક્ષ માર્ગ વગર અને મોક્ષ વગર બીજું કોઈ ધ્યેય ના રહ્યું હોય, બીજું કોઈ પ્રયોજન ના હોય, બીજું કોઈ પ્રલોભન ના હોય, બીજું કોઈ ચીજ એના આત્મામાં ના રહે.
ટકે. એ જે સંવેગ છે કે હવે માત્ર મારે મોક્ષ સિવાય બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિ ના જોઈએ. તો ગમે તેવી દુનિયાની કોઈ પણ તમે રિદ્ધિ સિદ્ધિ મૂકી દો તો એના મનની અંદર શું હોય? રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદગલ એક સમાન જો. એક રજ પડી છે ધૂળની અને એક બાજુ વૈમાનિક દેવની રિદ્ધિ સિદ્ધિ પડી છે. તમને ખબર છે આ પૃથ્વી ઉપર જેટલી સંપત્તિ છે એ બધી સંપત્તિને તમે ભેગી કરો અને એની જેટલી કિંમત થાય, ઇન્દ્ર દેવેન્દ્રની મોજડીનું એક રત્ન એના કરતાં કિંમતી છે. એના માથાના મુગટનું રત્ન નહીં હો, માથાના મુગટનું રત્ન નહીં, એની મોજડીનું રત્ન. આ બધી સમગ્ર સંપત્તિને ભેગી કરો એના કરતાં તો હવે વિચાર કરો કે એની રિદ્ધિ સિદ્ધિ કેટલી હશે. તો રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, વૈમાનિક દેવની જે રિદ્ધિ સિદ્ધિ છે, જે સંપત્તિ છે એ એક બાજુ અને એક બાજુ ધૂળનું એક રજકણ, એ બંને જેને સમાન લાગે એ સમ્યક દ્રષ્ટિ જેવું છે. સમજાણું? ખ્યાલ આવે? તો હવે આપણા બધા સોના રૂપાના ઘર બહારને iPhone 5 અને iPhone 6 ને શું કિંમત એની? ઠીક છે, ઉપયોગી વસ્તુ છે, વાપરો. પણ જો એમાં તમને તમારો ઉપયોગી વસ્તુને વાપરતા ઉપયોગ એની અંદર ડૂબ્યો તો તમારા માટે અધોગતિ તૈયાર જ ઊભી છે, તમને આવકારવા માટે. રેડી ટુ વેલકમ યુ. એ પધારો, તમે ઘણું બધું કર્યું, હવે અહીંયા આવો અને અહીંયા તમને જે મળશે એની કલ્પના તમને પણ નહીં હોય. શું? તો શું કહેતા હતા આપણે? નિર્વેદ. થેન્ક યુ. નિર્વેદ એટલે સંસારમાંથી રુચિ, સંસારની રુચિ સર્વથા જ્યારે આપણામાંથી નીકળી જાય અને સંસારનો જ્યારે જીવને કંટાળો આવે, કંટાળો ખ્યાલ આવે છે ને? આપણને કોઈ અણગમતી વસ્તુ હોય ને એની અંદર આપણને બહુ કંટાળો આવે, હે ને? તમને એમ કીધું કે રવિવાર છે, આજે વીકેન્ડ છે ને, એમાં સન્ડે શું કરવાનું? ગરાજ ક્લીન કરો, હે? કરો, હે ને? હવે બોલો, બધા પતિદેવોને એનો એટલો કંટાળો હોય, હે? ખરું કે નહીં? કરવું જ ના હોય, ગમે કેટલા બહાના કાઢે, કેટલાય બહાના કાઢી અને ગેમ જોવા બેસી જાય. આજે મારી બેક દુખે છે અને આજે મારું માથું દુખે છે અને મારો પગ દુખે છે. હે? શું તને રહે છે? શું તને નડે છે? શું નડે છે તને? જેમ એ જે કંટાળો જે છે ને, એનાથી 1000 ગણો કંટાળો જ્યારે સંસારમાં આવે જીવને, એને નિર્વેદ કહેવાય. સમજાણું? દાખલો આપેલો ખ્યાલ આવે ને જરા? એના કરતાં કેટલું વધારે. પછી અનુકંપા, એ કરુણા ભાવની અંદર આપણે લઈએ છીએ આત્મોત્થાનનો પાયોમાં. જગતના સર્વ જીવો પ્રત્યે આપણને અંદરથી એક દયાનો ભાવ આવે, કંપન થાય, આપણે કંપી ઉઠીએ કોઈ પણ જીવને દુઃખી જોઈને. એ જે અનુકંપાનો ભાવ, એટલે ની પાછળ એ જે અનુકંપાનો ભાવ છે એ જગતના સર્વ જીવો પ્રત્યે જ્યારે આવે એને અનુકંપા કહેવાય. અને આસ્તિક્ય એટલે શ્રદ્ધા. મને સતદેવ, સદગુરુ
અને સદ્ધર્મ, આ ત્રણમાં જ શ્રદ્ધા હો. સદદેવની વ્યાખ્યા આપણે કરી હતી. શું કરી હતી? સદદેવની વ્યાખ્યા શું? દેવ તો ઘણા છે આ જગતમાં, આ વિશ્વમાં, પણ સદદેવ કોણ? વિતરાગ, પછી સર્વજ્ઞ, પછી હિતોપદેશક. આ ત્રણ વિશેષણો જેનામાં હોય એ સતદેવ છે. વિતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશક. અને સદગુરુ એ બહુ અઘરું કામ છે. સદગુરુ કોને કહેવાય? જે નિર્ગ્રંથ હોય, જે પંચ મહાવ્રતધારી હોય, જે સર્વસંગ પરિત્યાગી હોય, એ નિર્ગ્રંથ ગુરુ એ સદગુરુ છે. નિર્ગ્રંથ એટલે જેની બાહ્ય અને અભ્યંતર બંને પ્રકારની ગ્રંથિઓનું જેને ભેદી છે, છેદી છે, તોડી છે, એ નિર્ગ્રંથ. ગ્રંથ એટલે ગાંઠ. તો બાહ્યમાં પરિગ્રહ એટલે આપણા સાધુ સાધ્વીઓની પાસે એક સેન્ટ પણ ના હોય. જે હોય એમની પાસે એ માત્ર એમના દેહને માટે જે જરૂરી છે એ જ હોય. આહાર, વિહાર, નિહાર અને જીન દર્શન, આ સિવાય એમની કોઈ પ્રવૃત્તિ ના હોય. એના માટે જે કંઈ જોઈએ એ રાખે. પછી આ નિર્ગ્રંથ તો બાહ્યમાં પરિગ્રહ નિર્ગ્રંથ. આભ્યંતરની અંદર 4 કષાય, 9 નો કષાય અને મિથ્યાત્વ, આ 14 પ્રકારના કષાયો ન હોવા, 14 પ્રકારના ગ્રંથિઓ ન હોવી, એ નિર્ગ્રંથ કહેવાય. આ ગુરુ આપણા. બાકી બીજા બધાને તમે ભલે એને બહુમાન આપો, તમારા માર્ગદર્શક બની શકે, પણ જે સદગુરુની વ્યાખ્યા છે અથવા તો જે ધર્મગુરુની વ્યાખ્યા છે એ ન બની શકે. એમ તો આપણા જે શિક્ષક હોય એ પણ આપણા ગુરુ છે. આપણને જ્ઞાન જે આપે, આપણે ભણાવે શીખવે, એ ગુરુ છે આપણા. પણ એ ગુરુ એ શિક્ષા ગુરુ કહેવાય. માર્ગદર્શક જે માર્ગદર્શન આપે આપણને એ માર્ગદર્શક ગુરુ કહેવાય. અને પણ ધર્મગુરુ એ આ છે નિર્ગ્રંથ. તો એ અને સદ્ધર્મ, કે જે ધર્મની અંદર દયા મુખ્ય છે, અહિંસા જેમાં મુખ્ય છે, એ ધર્મ એ સદ્ધર્મ કહેવાય. તો આ 3 તત્વની અંદર જે શ્રદ્ધા હોવી એને આસ્તિક્ય કહેવાય. આ કેવી શ્રદ્ધા હોય આ 3 તત્વમાં? તો કે મૈણા સુંદરી જેવી. એક રૂવાડું પણ એનું ફરકે નહીં એવી શ્રદ્ધા. જેવી શ્રદ્ધા સુરસાની હતી, જેવી શ્રદ્ધા આનંદ શ્રાવકની હતી, જેવી શ્રદ્ધા જે 10 શ્રાવકના જે નામ આવે છે શાસ્ત્રમાં એ બધા સુદર્શન શેઠ છે, ઘણા બધા, એ બધાની જે શ્રદ્ધા હતી એવી શ્રદ્ધા આપણને હો, એને આસ્તિક્ય કહેવાય. સમજો? તો આ 5 લક્ષણો જેનામાં હોય એને અનુમાનથી, નિશ્ચિત સ્વરૂપે ના કહેવાય, અનુમાનથી આપણે એમ કહી શકીએ કે એનામાં સમ્યક દર્શનની સંભાવના હોઈ શકે. સમજો? તો 5 ઇન્દ્રિયોના વિષયોમાંથી જે જીવ આ રીતે એને છોડીને પોતાના આત્મસન્મુખ જે થાય છે એ જ ક્યારે થઈ શકે? તો કે એને 5 ઇન્દ્રિયોના વિષયોમાં જે રસ રુચિ હતા એ રસ રુચિ એને માત્ર આત્માના ગુણોમાં લાગે, એ આત્માના ગુણો પ્રત્યે એનો અભિગમ થાય, એની સન્મુખ થાય, એ દિશામાં એને જાય, ત્યારે આ છોડવા પડે. તો કે આ જ્યારે છોડે, 5 ઇન્દ્રિયોના વિષયો છોડે, એટલે એમાં રહેલું જે એની રસરુચિ અને મમત્વને છોડે તો એ પોતા તરફ વળી શકે. અને પોતા તરફ વળે જ્યારે, ત્યારે જ એમાં મગ્ન થઈ શકે. અને મગ્ન થાય તો જ પોતાના ગુણોથી સમૃદ્ધ એવા આત્માની અંદર જ્યારે મગ્ન થાય ત્યારે એ ગુણોની પ્રાપ્તિરૂપી પોતાની પૂર્ણતા એને પ્રાપ્ત થાય છે.
તો મગ્નતા એ પૂર્ણતાનું કારણ બને છે. સમજાણું? બોલો. પોતાના મનને સમતામાં સ્થિર કરીને માત્ર ચૈતન્યમાં વિશ્રામ. હા, વિષયોમાં આકર્ષાતા ઇન્દ્રિયોના સમૂહને વિષયોમાંથી ખેંચી લઈને એ નામ પ્રત્યાહાર વશ કરીને અને પોતાના મનને સમતામાં એટલે પોતાના આત્મામાં, સમતા એ ગુણ છે પોતાનો. સામાયિકની અંદર આપણે શું કીધું હમણાં? સમતામાં એ જ આપણા આત્માનો ગુણ છે. કોઈ પણ લે પણ સમતા એ વિશેષ તમને સમજાય એટલા માટે. હવે ક્ષમા તમને કીધું હોય તો ક્ષમા તમને સમજાય નહીં. ક્ષમા પણ આત્માનો ગુણ છે. આ તમને કીધું ક્ષમામાં તમે સ્થિર થાઓ તો ખ્યાલ ના આવે હું ક્યાં ક્રોધ કરું છું. શું કહે છે જીવ? શું કહે? હું ક્યાં ક્રોધ કરું છું? હું તો ખાલી મોટે અવાજે બોલું છું, ક્રોધ તો કરતો નથી. એ તો સાંભળીને તો શું કરું? તો એ બધા ગુણો આપણને સમજાય નહીં માટે સમતા ગુણ. સમતા સમજાય આપણને કે ભાઈ કંઈ થાય તો અપસેટ નહીં થવાનું. સમતા એટલે નોન અપસેટ. અમારા સાહેબ એમ કહેતા આત્માનંદજી કે ઘરમાં સોફા સેટ હોય, ટી સેટ હોય, કોફી સેટ હોય, બધા સેટ રાખવું પણ અપસેટ નહીં. એવું કહેતા અમે. તો સ્થિર કરીને માત્ર ચૈતન્યમાં વિશ્રામને પામેલો ઉપયોગ આપણો એ આત્મામાં મગ્ન થયો છે એમ કહેવાય. આત્મા વિશ્રામ. ચૈતન્ય એટલે જ્ઞાન. ચૈતન્ય એટલે જ્ઞાન, જ્ઞાન એટલે આત્મા. ચૈતન્ય એટલે જ્ઞાન ગુણ છે ને. ચૈતન્ય એટલે જ્ઞાન ગુણ છે. આત્મામાં મગ્ન કર્યો એટલે શું? પોતે ઉપયોગને પોતાનામાં લઈ ગયા અને ત્યાં વિશ્રામ પામ્યો. ઉપયોગ એ ચેતન છે, એ જ્ઞાન છે. તો જ્ઞાનની અંદર પોતે વિશ્રામ પામ્યો. જો આ સમતામાં સ્થિર કરીને આ પ્રોસેસ થઈ, પ્રક્રિયા થઈ. માત્ર ચૈતન્યમાં વિશ્રામને પામેલો આત્મા એટલે ત્યાં શું થયું કે પોતાના જ્ઞાનની અંદર, એ જ્ઞાન ગુણની અંદર પોતાના ઉપયોગને સ્થિર કર્યો. એ કેવી રીતે બન્યું? તો કે જ્ઞાન ગુણમાં સ્થિર થવા માટે એને પહેલાં સમતારૂપી એનો જે માર્ગ હતો એ સમતા એ માર્ગ બન્યો. સમતામાં આવવું અથવા સમતામાં પોતાના જીવને લઈ આવવો એ એક માર્ગ બન્યો, એક ઉપાય બન્યો. અંતે શું કરવાનું છે? તો કે પોતાના ઉપયોગને પોતાના ચૈતન્ય જ્ઞાન ગુણની અંદર સ્થિર કરવાનું છે. એ ચારિત્ર, સમ્યક ચારિત્ર. નહીં સમજાણું? સમજાણું બધાને? હે? શ્લોકમાં જે સમાધાન છે, સમાધાન મનોની સમતામાં ના, સમૂહ એટલે જે વ્યુહમ શબ્દ છે ને એ સમૂહ છે. સમાધા એટલે સમતામાં પોતાના મનને સ્થિર કરે છે. સમ એ આધાર બને છે. સમ જ્યારે આધાર બને કે જેમાં મનને તમે સ્થિર કરો એને સમાધાન કહેવાય. જો અહીંયા શું કીધું છે? પ્રત્યાહૃત્યેન્દ્રિય વ્યૂહમ એટલે જે ઇન્દ્રિયોના સમૂહની અંદરથી, ઇન્દ્રિયોના સમૂહ એટલે ઇન્દ્રિયોના વિષયોની અંદરથી પોતે પ્રત્યાહાર એનો ત્યાગ કરીને પોતે ક્યાં જાય છે? સમાધાય મનુ નિજમ. પોતાના મનને સમતામાં પરોવે છે અથવા લઈ જાય છે. અને પછી દચ્ચિન્ન માત્ર વિશ્રાંતિ, ચિન્ન માત્ર એટલે પોતાના ચૈતન્યમાં પોતે વિશ્રાંતિ લે છે. એટલે ત્યાં શાંતિ. મગ્ન ઇત્યમી વિધીયતે એટલે કે એને મગ્ન કહેવાય. અધીયતે એટલે સમજ્યું? શું
મનને સ્થિર એટલા માટે કરવાનું કે મન દ્વારા આપણું અપસેટ વગેરે થઈ જાય છે ને મનથી જ. એટલે મનને ક્ષમતામાં લઈ આવો, ઇન્દ્રિયોના વિષયોને ત્યાગ કરો. આ બે વસ્તુ કરી મને હવે તમારો ઉપયોગ ચૈતન્યની અંદર સ્થિર થઈ શકે. એટલે ત્યાં કીધું દધત ચિન્માત્ર વિશ્રાંતિમ. ચિન્માત્ર એટલે ચિન્માત્રનો અર્થ છે આત્મા, ચૈતન્ય. એમાં વિશ્રાંતિ ક્યારે મળે? તો કે મનને સમાધિમાં, ક્ષમતામાં લઈ આવો અને ઇન્દ્રિયોના વિષયોમાંથી એને છોડો. અહીંયા સમાધાય શબ્દ છે ને જે એ ક્ષમતા અથવા તો સમાધિના અર્થમાં છે. મનની સમાધિ આપણે કહીએ ને એ મન ક્ષમતામાં હોય. મનોની જેમ પોતાનું મન સમાધિમાં છે. હવે હું સમાધિમાં છું. દેટ મીન્સ કે નોબડી કેન અપસેટ મી, નોબડી કેન મેક એની ડિફરન્સ ટુ મનની સમાધિ આવી ગઈ મને. અને પછી દધચ્ચિન્ન માત્ર તે જીવનું જે આત્મ સ્વરૂપ જે જ્ઞાનમય ચૈતન્યમય એમાં હવે એનો ઉપયોગ વિશ્રાંતિ પામે છે. તો એને જ્ઞાનીઓ મગ્નતા કહે છે. એટલે કે મગ્ન ઇત્યભિધીયતે એને કહેવાય છે. અભિધીયતે એટલે કહેવાય છે. આ મગ્ન બન્યો એમ કહેવાય જો આટલું કરે તો કે ઇન્દ્રિયોના સમૂહની અંદર જે એનો ઉપયોગ જતો હતો એનાથી પાછો વળી એ ઉપયોગને એટલે ઇન્દ્રિયોના સમૂહના એટલે ઇન્દ્રિયોના વિષયોને ત્યાગ કરી મનની અંદર સમાધિ એટલે મનને ક્ષમતામાં રોકી, ક્ષમતામાં લઈ આવી અને પોતાના ઉપયોગને પોતે જ્યારે ચૈતન્યની અંદર ડૂબાડે છે એને જ્ઞાનીઓ મગ્નતા કહે છે, વ્યાખ્યા કરી છે. તો એમ કે પૂર્વે જણાવી તે પૂર્ણતાને પ્રગટાવવા અધ્યાત્મ મગ્નતા અનિવાર્ય છે. આ અધ્યાત્મ મગ્નતા કહેવાય ને. અધ્યાત્મનો અર્થ છે અધિ આય આત્મા. અગેન જેમ સામાયિકનો અર્થ છે સમ આય અને એક પ્રત્યે લાગ્યું એમ અધ્યાત્મની અંદર પણ એક અધિ આય ઉપયોગ આપણો ની તરફ આત્મા તરફ વળવો એને અધ્યાત્મ કહેવાય. માટે અહીં મગ્નતાનું વર્ણન કરતા જણાવે છે કે જે મહાત્મા ઇન્દ્રિયોના સમૂહને બાહ્ય શબ્દાદિ 5 વિષયોમાંથી રોકીને અને મનને સમાધિમાં સ્થિર કરીને માત્ર આત્મજ્ઞાનમાં વિશ્રાંતિ કરે છે. આત્મજ્ઞાન એટલે ચૈતન્ય, ચૈતન્યનો છે જ્ઞાન, એકાગ્ર બને છે તેને મગ્ન કહેવાય છે. શું સમય છે? સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયનમ જયતિ સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર જય. પ્રમુજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ કૃત જ્ઞાનસારમાં એમાં બીજું અષ્ટક આપણે વિચારી રહ્યા છે. અને આ વિવેચન છે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય ભદ્રંકર સુરેશ્વરજી મહારાજ સાહેબનું. એમાં પહેલા શ્લોકની અંદર જે વાત કરી કે 5 ઇન્દ્રિયાદિ વિષયોમાંથી પોતાના મનને ખેંચી લઈ અને મનને સમાધિરૂપ આધાર લઈને ઉપયોગને ચૈતન્યમાં વિશ્રામ પામે તે સ્થિતિને મગ્ન કહેવાય. કલાપુરુષ શ્રી મહારાજ સાહેબ એમ કહેતા કે આ દેહમાં
રહેવાનું છે, રમવાનું નથી. તો કે જો દેહાધ્યાસ મટે તો ધ્યાનાભ્યાસ શરૂ થાય. વચનામૃત છે ને ત્યાં. તો જ્ઞાની પણ એમ કહે છે કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, તે જ ધર્મનો મર્મ. ધર્મનો મર્મ શું? તો કે જ્યારે જીવને દેહાધ્યાસ એટલે શું? દેહાધ્યાસ એટલે શું? દેહ, અધિ અને આસ એમ 3 શબ્દોનો દેહાધ્યાસ. દેહ પ્રત્યે આસ એટલે ખોટી રીતે પોતે પોતાનું અહમ સ્થાપિત કર્યું, એને દેહાધ્યાસ કહેવાય. આ હું છું, આ દેહ નથી પણ હું છું, એવું ખોટું મત અથવા ખોટી રીતે જે આપણે આપણા મનને અથવા તો આપણા જ્ઞાનને આપણા આત્મા સિવાય દેહની અંદર પોતાના પણાનો જે ભાવ કરીએ એને દેહાધ્યાસ કહેવાય. તો જો આ અધ્યાસ છૂટે આપણો, એટલે આ જે ખોટી માન્યતા રૂપ આપણો જે અધ્યાસ છૂટે તો જીવ એ માન્યતા શેમાં કરે? તો કે એ અહમની સ્થાપના ક્યાં કરે? ક્યાંક તો એને અહમ મૂકવું પડે. આમ મૂકવું પડે એ બી મૂકવું પડે, પણ આમ મૂકવું પણ પડે. બંને રીતે. આમ અહમને આમ છોડવું એ પણ મૂકવું કહેવાય, અને પછી અહમને સ્થાપિત કરવું એ પણ મૂકવું કહેવાય. આ વસ્તુ મૂકીએ આપણે અહીંયા, એને બી મૂકવી કહેવાય. અને મુકાવવું એ વસ્તુથી છૂટવું એને પણ મૂકવું કહેવાય. તો દેહની અંદર જે આપણે અહમની જે માન્યતા કરીને છોડી એ અહમને આત્મામાં મૂકવું એને દેહાધ્યાસ છૂટ્યો કહેવાય. સમજ્યું? હું દેહ છું એવી જે માન્યતા છે એના બદલે હું આત્મા છું. એટલે વેન ડાયર હંમેશા એમ કે યુ આર નોટ ધ બોડી વિથ એ સોલ, યુ આર એ સોલ who happens to have a body. આપણે આત્મા છીએ કે જેને શરીર વળગ્યું છે, દેહ વળગ્યું. એટલે હું આત્મા છું અને આ દેહમાં રહું છું, અથવા તો દેહ મને વળગ્યો છે. પણ હું દેહ છું અને આત્મા એમાં રહે છે એવો વિચાર નહીં કરવાનો. સમજાણું? દેહને પોતાનું સ્વરૂપ માનીને મારો આત્મા આ દેહમાં વસે છે એમ નહીં. હું આત્મા છું કે જે આ દેહમાં વસે છે. દેહધારી આત્મા. તો ત્યાં દેહ અને આત્માને સ્પષ્ટપણે જુદા અભિપ્રાયની અંદર લઈ આવવાના. અભિપ્રાયમાં, અનુભવમાં પછી આવે. પહેલાં આપણે એને અભિપ્રાયમાં, આપણી માન્યતામાં, આપણી શ્રદ્ધામાં લઈ આવવા પડે કે હું આત્મા છું, એટલે હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. એ ગોખ્યા કરવાનું. અને એ આત્મા કેવો છે? તો કે માત્ર જાણવાવાળો છે, કરવાવાળો નથી. એટલે હું જ્ઞાયક આત્મા છું. શું? જ્ઞાયક એટલે જાણનાર. હું માત્ર જ્ઞાયક આત્મા છું જે અત્યારે આ દેહની અંદર વસી રહ્યો છે. પૂર્વકર્મના ઉદયને કારણે આ
આત્મા આ દેહ ધારણ કર્યો છે. એટલે સ્પષ્ટપણે આ દેહ એ હું નથી એવો આપણને ખ્યાલ આવે, તો જ એનાથી આપણે છૂટી શકીએ. નહીં તો એ દેહની અંદર જે મમતા કરીએ કે આ દેહ મારો છે, દેહ મારો ક્યાં સુધી છે, એમ તો ઘર પણ મારું છે, પરિવાર પણ મારા છે, ધન પણ મારું છે, પણ એ કઈ અપેક્ષાએ મારું છે, તો કે વ્યવસ્થાની અપેક્ષાએ એ બધું મારું ખરું. મારે જીવન જીવવા માટેની એક વ્યવસ્થા જોઈએ, તો એ વ્યવસ્થા માટે આ બધાના ઉપર મારો છાપ છે. પણ મારી અવસ્થાનો હું વિચાર કરું, મારા અસ્તિત્વનો હું વિચાર કરું, મારા એક્ઝિસ્ટન્સનો વિચાર કરું, તો હું આમાંનો કોઈ નથી, આમાંની કોઈ વસ્તુ મારી પણ નથી. તો આત્મા ક્યાં વસે? વ્યવહારથી આ દેહમાં અને નિશ્ચયથી પોતે પોતાના આત્મપ્રદેશમાં. પોતાના આત્મપ્રદેશમાં પોતે વસે. દરેક દ્રવ્ય પોતે પોતાના પ્રદેશમાં, પોતાના ક્ષેત્રમાં વસે. દરેક દ્રવ્ય. કોઈ દ્રવ્ય, ધારો કે આ એક દ્રવ્ય મેં અહીંયા મૂક્યું, એ વ્યવહાર છે, તો આ દ્રવ્ય અહીંયા છે એમ કહેવું એ વ્યવહાર છે. પણ આ દ્રવ્ય ક્યાં વસે છે, ક્યાં રહે છે, તો કે પોતાનામાં. સમજાયું? ખ્યાલ આવે છે? તો નિશ્ચય દ્રષ્ટિ અથવા દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા પોતે પોતાના પ્રદેશમાં, આત્મા પ્રદેશમાં વસે છે. માટે એ આત્મા આ દેહથી અલગ છે. અને દેહથી જો અલિપ્ત હોય કે અલગ હોય, તો દેહને લગતા, દેહને કારણે જે બીજી બધી જ વસ્તુઓ જે છે એ મારી કેવી રીતે થઈ શકે? સમજે? જો આ દેહ જે એક ક્ષેત્ર વગાય છે, આ દેહનું ક્ષેત્ર અને આત્માનું ક્ષેત્ર વ્યવહારથી અલગ નથી, છતાં તેના આવિર્ભાવની અંદર એના ગુણોની અપેક્ષાએ બંનેના જે કાર્ય છે એ બંનેના જુદા છે, બંનેના સ્વભાવ જુદા છે. એક ચેતન છે, એક જડ છે. એ ક્યારેય પણ એક થઈ શકે નહીં. અને ચેતન ક્યારેય પણ જડને પોતાનું કહી શકે નહીં, કારણ કે દરેક દ્રવ્ય પોતે સ્વતંત્ર રીતે પોતાની માલિકી એના ઉપર છે. એનું સ્વામિત્વ, દરેક દ્રવ્યનું સ્વામિત્વ પોતાનું પોતા ઉપર છે. તો આપણે જે છે, આપણે આત્મા છે, તો આપણા આત્માનું સ્વામિત્વ આપણું પોતાનું છે. એક ઔદાહિક ક્ષેત્ર, આત્મા દેહમાં એક ઔદાહિક ક્ષેત્રે રહેલો છે, એનો અર્થ આપણે કેવી રીતે કરવાનો કે જેટલા ક્ષેત્રમાં છે એમની સાથે રહેલો છે, કે એક ક્ષેત્રથી જોડાયેલો છે? નહીં, આકાશના જેટલા પ્રદેશો છે એ ક્ષેત્ર કહેવાય વ્યવહારથી. એ આકાશના એટલે કે અવકાશ એટલે જગ્યા. આજે આ રૂમાલ છે એ આટલી જગ્યા રોકે છે આકાશની. આ આખું અવકાશ છે ને, ખાલી જગ્યા છે, અવકાશ કહેવાય. એમાં આટલી જગ્યા આ રૂમાલ રોકે છે, બરાબર? તો આટલા આકાશના જે ક્ષેત્ર કહેવાય, આ ક્ષેત્રને આવરીને આ દ્રવ્ય અહીંયા રહેલું છે, બરાબર? તો દેહ આપણો આ માની લો આટલો છે, તો આટલા ક્ષેત્રને રોકીને દેહ રહેલો છે એક ક્ષેત્રમાં આકાશના. એ જ ક્ષેત્રમાં એટલા જ ક્ષેત્ર રોકીને આત્મા રહેલો છે. હા, એટલે ખાલી જગ્યા જ્યાં છે આપણી પોલાણ જે છે ત્યાં આત્માના પ્રદેશો નથી. એટલા માટે જ્યારે સિદ્ધ અવસ્થામાં જાય છે ત્યારે એનું કદ 1/3 ઘટી જાય છે, 2/3 રહે છે. કારણ 1/3 આપણા શરીરમાં પોલાણ છે, સમજે? તો જ્યાં એટલે ત્યારે આત્મા ઘનીભૂત થાય, સોલિડ બને, સિદ્ધમાં થાય જાય. તો આટલા ક્ષેત્રની અંદર જે દેહ છે એટલા જ આકાશના ક્ષેત્રની ઉપર
આત્મા પણ રહેલો છે. એટલે એને એક ક્ષેત્ર અવગાહી, અવગાહીના એટલે જગ્યારૂપે, એક ક્ષેત્ર અવગાહી કહેવાય. તો કે દેહ અને આત્મા બંને એક ક્ષેત્રમાં રહ્યા હોવા છતાં પણ બંનેના કર્તવ્યો, બંનેના કામ, બંનેના લક્ષણો, બંનેનું કાર્ય અલગ છે. આત્મા ચેતન છે અને દેહ જળ છે. તો જળ રૂપે પરિણમે છે. તો દેહની અંદર જે પૂરણગલન થઈ રહ્યું છે, કે જે પૂતગલનો સ્વભાવ છે, જળનો સ્વભાવ છે, એ સતત ચાલી રહ્યો છે. આજે તમારું મેડિકલ સાયન્સ પણ એમ કહે છે કે આપણા શરીરમાં રહેલા સેલ્સ એવરી 7 years બદલાઈ જાય છે, નવા થાય છે. ખ્યાલ? એમાં જેટલા નવા ઉત્પન્ન થવાના હોય એના કરતાં વધારે વિશેષ જ્યારે નાશ પામે એ આપણી વૃદ્ધાવસ્થા છે. ખ્યાલ? જેટલા આપણા નાશ પામે છે એટલા ઉત્પન્ન અમુક સમય સુધી, આયુષ્યના અમુક સમય સુધી એ વૃદ્ધિ પામતા હોય અને નાશ પામવાવાળા ઓછા હોય. એટલે આપણે ગ્રોથ જોઈએ છે શરીરનો. પછી જ્યારે એ અટકી જાય ગ્રોથ, 18 વર્ષની કે 20 વર્ષની કે વોટ એવર એજ, ત્યારે એ પ્રોસેસ બદલાઈ જાય. એમાં જે નાશ પામવાવાળા જે છે પરમાણુ એ વધે અને નવા થવાવાળા ઘટે. અને છેલ્લે આપણે છે ને કે ક્ષીણ થઈ ગયું શરીર, વૃદ્ધાવસ્થામાં શરીર ક્ષીણ થઈ જાય. એ શેના કારણે? તો કે આ પ્રોસેસ. તો એ જે પ્રક્રિયા ચાલી રહી છે એ જળની પ્રક્રિયા છે, પૂતગલની પ્રક્રિયા છે. એમાં આત્મા જે છે ચેતન તત્વ, એ ચેતન તત્વનો એક પણ પ્રદેશમાં ફેરફાર નથી થતો. એ ચેતન તત્વ એવું ને એવું રહે છે, એવું ને એવું શુદ્ધ છે, અને એવું ને એવું ટંકોત કિરણવત છે. તો એનામાં રહેલા ગુણો, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આદિ અનંત ગુણોનો ધારક જે આત્મા, એમાં રહેલા ગુણો એવા ને એવા રહે છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. આવરણ જરૂર છે એનામાં, એના ઉપર, એટલે ઢંકાયેલા છે ગુણો, પણ ગુણો એટલા ને એટલા, એમાં એક ગુણ ઓછો ન થાય, એક ગુણ વધે નહીં. બોલો. શરીર જે કર્મ કરે એની અસર આત્માને શું લાગે વળગે? હા, એમ પ્રશ્ન શું છે? હા, એટલે જો શરીર જે કર્મ કરે છે એની અસર આત્માને થતી હોય છે. હા, આત્માને શું? આત્માને અસર થાય ને. હા, શરીર કર્મ ક્યારે કરે? કે જ્યારે તે પ્રકારનો ભાવ આત્મા કરે ત્યારે. એટલે શરીર જે કર્મ કરે છે એની રિસ્પોન્સિબિલિટી આત્માની, આત્મા જ કર્મ કરે, આત્મા જ કરે. જો શરીર પાસે કરાવે. શરીર, આમ કહું, શરીર એ આત્મા માટે એક સાધન છે, બરાબર? સાધન છે. તો એ સાધન દ્વારા એ શુભ અશુભ બંને પ્રકારના કર્મો કર્યા કરે છે. શુભ પણ કરે છે અને અશુભ પણ કરે. તો એ કેવી રીતે થાય? જો શરીર માત્ર કર્મ કરતું હોય કે કાર્ય કરતું હોય અને એમાં જીવનો પોતાનો ભાવ અંદર ન ભળે તો એને કર્મ બંધ નથી. શું મહોપાધ્યયજી 100 ગાથાના સ્થવનમાં કે 150 ગાથાના સ્થવનમાં 150 ગાથાના સ્થવનમાં કહે છે કે નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. તો નિર્વિકલ્પ ઉપયોગ એટલે હું કોઈ વિકલ્પો ના કરું અને શરીરની ક્રિયા જેમ થતી તેમ થવા દઉં તો એને કર્મ બંધ નથી. એટલે ગુસ્સો માણસ કરે, શરીર થ્રુ થતો હોય ગુસ્સો. શરીર થ્રુ એનું મેનિફેસ્ટેશન છે.
પણ ઇટ ઇન્સ્ટિગેટેડ બાય ધ સોલ, અને સોલ ડઝ ઇટ ઓન એકાઉન્ટ ઓફ કર્મનો ઉદય. તો જે કર્મનો ઉદય આવ્યો એ પ્રમાણે જીવે ભાવ કર્યો, અને ભાવ જેવો કર્યો એ પ્રમાણે નવું કર્મ બાંધ્યું. આ પરંપરા અનાદિકાળથી ચાલી આવી. હા હા. તો શું થયું ત્યાં? કર્મનો ઉદય છે. જે કર્મનો ઉદય છે એ પ્રમાણે જીવના ભાવ થાય છે. ઉદય બરાબર. એને આપણું ચૈતન્ય ગુણ જે છે, ચેતના, એ ઉદયાધીન ચેતના કહેવાય એને. ઉદયને આધીન થયેલી ચેતના એ કર્મબંધનું કારણ છે. સમજાણું? તો એ ઉદયને પ્રમાણે જે જીવે ભાવ કર્યો એને ભાવ કર્મ કહેવાય. જે ઉદયમાં આવ્યું એ દ્રવ્ય કર્મ કહેવાય. સમજાણું? એ દ્રવ્ય કર્મ પૂર્વે બાંધેલું આપણે, એ ઉદયમાં આવ્યું. એ દ્રવ્ય કર્મ ઉદયમાં આવવાથી જે જીવ ભાવ કરે એને ભાવ કર્મ કહેવાય. અને ભાવ કર્મ કરીએ એટલે નવું દ્રવ્ય કર્મ બાંધે. કારણ કે વિશ્વમાં રહેલી જે કાર્બન વર્ગણાઓ છે, પૌદ્ગલિક, જે પૂતગલ છે, મેટર, એ આકર્ષાય અને કર્મરૂપે પરિણમે અને આત્મા સાથે જોડાય છે. હવે એ ત્યાં જોડાયા પછી સત્તામાં પડી હોય એ જ્યારે ઉદયમાં આવે ત્યારે જીવ એને અનુસાર ભાવ કરે છે, અને એ ભાવ કર્મ થયું. વળી પાછું એના કારણે નવું દ્રવ્ય કર્મ બાંધે, એ દ્રવ્ય કર્મ થયું. જે ઉદયમાં આવે વળી ભાવ કરે. આ પરંપરા, આ ચેઇન અનાદિકાળથી ચાલી આવી છે. બરાબર. હવે હવે જે કર્મ થયું હોય, હવે જે કાર્ય થયું હોય, ગુસ્સો થયો હોય, એમ કહેવાય કે ખરાબ કામ થયું ને એ પહેલાના કર્મના આધારે થયું. બરાબર. તો પછી એને એમાં આત્મા શું કરે છે? રિસ્પોન્સિબલ ફોર ધેટ. બરાબર. રાઈટ. હા. તો હવે એમાં ત્રણ વસ્તુ બને છે. એક ઉદય કર્મ કે જેને કારણે જીવે ભાવ કર્યો. હવે એ ઉદય કર્મ જે છે એ ઉદય બે જાતના કર્મ એવા છે કે જેમાં તમે ફેરફાર ના કરી શકો, તમે ભોગવવા પડે. એક ઉદય કર્મ અને એક નિકાચિત કર્મ. સમજાય છે? તો ઉદય કર્મ આવ્યું એ તમારે ભોગવવું પડે, એમાં તમે ફેરફાર ના કરી શકો. સમજો? બરાબર સમજો? પછી એ ઉદયમાં એ કર્મને લાવવા માટે આપણને સામે ત્રણ પ્રકારના નિમિત્ત હોય. ત્રણેય પ્રકાર હોય, બે પ્રકાર હોય કે એક પ્રકાર હોય, પણ નિમિત્ત હોય ને હોય. તો ત્રણ પ્રકારના નિમિત્તની અંદર એક કોઈ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય કે કોઈ પરિસ્થિતિ હોય, સિચ્યુએશન. Either there is a person or there is some thing or some situation. આ ત્રણ નિમિત્તને પામીને જીવ જે કર્મનો ઉદય આવે છે, એટલે અંદર જે અંતરંગ કારણ કર્મનો ઉદય, બાહ્યના નિમિત્તની અંદર આ ત્રણ નિમિત્ત, બાહ્યમાં કારણ, બાહ્ય કારણ, આ બે કારણો જે છે કે જેની અંદર આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. કહું? આવે છે, આવે છે, આવે છે. ધીરે ધીરે કમિંગ સૂન. બરાબર. હવે આ બેની અંદર આપણે કોઈ ફેરફાર કરી ના શકીએ. બરાબર. પણ એમાં આપણે આપણા ઉપયોગને, એટલે આપણા પોતાના સામર્થ્યને, પોતાના પુરુષાર્થને એ કર્મના ઉદય સાથે જોડવો કે ન જોડવો, અથવા તો એ નિમિત્ત જે સામે આવીને ઊભું છે એના પ્રત્યે
એ ઉદય પ્રમાણે વર્તવું કે ન વર્તવું એની અંદર જીવ સ્વતંત્ર છે. એટલે એમાં આપણું નોલેજ આવે કે ઇફ આઈ એમ એંગ્રી એટ માય સન, પણ પછી જ્યારે એંગર આવે તો વેન આઈ હેવ ધેટ એક વાર ઓકે કરવું છે કે નથી કરવું, ઇટ્સ નોલેજ ઇઝ ટેલિંગ અસ કે સમજણ, નોલેજ નહીં, સમજણ. સમજણ. તો જો તમારામાં ધર્મના પ્રતાપે, પરમાત્માની કૃપાના પ્રતાપે, ગુરુના આશીર્વાદના પ્રતાપે જો એ સમજણ આવી હોય તો તમે એ વખતે એ ઉદયની અંદર ભળો નહીં, પણ એને જોયા કરો. જો તમે માત્ર જોયા કરો અને ભળો નહીં તો તમને જે એના કારણથી નવું કર્મબંધ થવાનું હતું એ અટકી જાય. તો એની જે શૃંખલા હતી, જે ચેઇન હતી, એ તૂટી. એ તૂટી એટલે આપણો માર્ગ ખુલ્લો થયો. એ માર્ગ પર તમે આગળ વધી શકો. Ultimately, we are making choice at each and every instant. I choose to be angry and therefore I get angry. યસ, એ જે ચોઈસ છે એ તમારી સ્વતંત્રતા છે. નિમિત્ત પણ ઓલ્સો રિસ્પોન્સિબલ થઈ શકે. શું નિમિત્ત નિમિત્ત છે, જવાબદાર ખરું, જે પણ નિમિત્ત તો કરતું કાંઈ નથી. તમે જ્યારે પૂર્વે એ કર્મ બાંધ્યું ત્યારે એ કર્મબંધની અંદર તમે જે નિમિત્તને અત્યારે અહીંયા જોવો છો એ નિમિત્તનું નામ ત્યાં લખી નાખી દીધું તમે. અને કેવા અક્ષરે? સુવર્ણ અક્ષરે. સુવર્ણ અક્ષરે તમે એ નિમિત્તનું નામ લખી એને ઇન્વિટેશન આપ્યું હતું કે આ કર્મનો ઉદય આવે ત્યારે હે નિમિત્ત તું ત્યાં હાજર થજે. એટલે હસબન્ડ વાઈફમાં પછી એમાં હતું નહીં તો કે તું હતી જાઓ. હવે તમે જેને ઇન્વિટેશન આપ્યું છે, આમ આમંત્રણ પત્રિકા સુવર્ણ અક્ષરે લખીને આપી છે, એ તમારે દ્વારે આવીને ઊભો રહે કે ઊભા રહે કે ઊભી રહે, તો એને જાકારો આપવો એ સજ્જનતાને શોભતું નથી. પણ ટેકનિકલી ઇન્વિટેશન આપ્યું હોય ને તો ઓટોમેટિકલી આપણે સારું જ બનવું જોઈએ, કારણ કે એઝ રાઈટ એઝ હોસ્પિટાલિટી તો રાઈટ, કરવી પડે ને. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. આપણે સજ્જન છીએ માટે આપણે કરીએ. તો તે વખતે એને આવકાર આપી અને કહેવું કે હે નિમિત્ત, તારા કારણે મને જે આ ગુસ્સો આવી રહ્યો છે, પણ હું એ ગુસ્સો કરું કે ન કરું એમાં હું સ્વતંત્ર છું, માટે તને મારા તરફથી આ એક વરદાન આપું છું, તને એક ગિફ્ટ આપું છું, પ્રેઝન્ટ આપું છું, ગોઈંગ અવે ગિફ્ટ આપું છું. શું કહીએ છીએ આપણે પાર્ટીમાં બોલે ગોઈંગ આપે ને તો હે ગોઈંગ આવે કહે ને શું કહેવાય? હા, તને પાર્ટીની અંદર પાર્ટિંગ જે ગિફ્ટ એ તને આપું છું, એ લઈ અને તું તારા રસ્તે જા. હવે મારે ને તારે કોઈ, હવે તું મને મારી ભવિષ્યની જિંદગીની અંદર ક્યારેય પણ તું મોઢું દેખાડતો નહીં. Once you give a parting gift, he should be satisfied, he should be happy. તો ગયા. આ છે કર્મબંધની શૃંખલાને તોડવાનો ઉપાય. બોલો. અને ઘણીવાર છે ને એક એવી કહેવત પણ છે રાઈટ કે આપણે ઘણીવાર આર્ગ્યુમેન્ટ કરતા હોઈએ, સામેવાળો કંઈ બોલે જ નહીં, પછી આફ્ટર વન એમ થાય કે આની સાથે આર્ગ્યુમેન્ટ કરવી જ નથી. સો યુ જસ્ટ હેવ ટુ બી મમ. You know the હા બોલો. આત્મા છે તો એ 25 પ્રકારની ક્રિયાઓ કરીને કર્મબંધ કરે છે. એ આશ્રમના જે 42 પ્રકાર છે એમાં 25 પ્રકારની ક્રિયા છે, બરાબર છે. તો 25 પ્રકારની ક્રિયા જીવ કરે છે એ એના કાયા, વચન અને મન એ દ્વારા કરે છે. તો એ ક્રિયા કરતી વખતે જો એનો ઉપયોગ એ ક્રિયામાં ન હોય તો એને કર્મબંધ નથી. હું રસોઈ બનાવું કે હું કમાવા જાઉં, પણ હું માત્ર એ એક
ફરજના ભાગરૂપે, કર્તવ્યના ભાગરૂપે કરવું, એમાં ઇન્વોલ્વ ના થવું, એમાં રસ રુચિ ના હોય મારી, તો મને કર્મબંધ નથી. પણ તમે રસોઈ બનાવો કે તમે કમાવા જાઓ અને જો રસ તમારો અંદર રેડો તો કર્મબંધ છે. રસ્તો રેડવો પડે ને તો તે કમાવા રસ બનાવ્યા કાઢી મૂકે. So you have to pay. તો કાઢી મૂકીએ તો આપણે જંગલમાં જવા માટે તૈયારી. તૈયાર રાખો. પણ ગિરીશભાઈ એવું કેવું હતું કે જ્યારે કંઈક ગુસ્સો કરીએ કે ખરાબ કામ કરીએ, ખરાબ વિચાર આવે, ખરાબ ક્રિયા કરીએ, ત્યારે અંતરમાંથી થોડો એક અવાજ આવતો હોય છે કે આ ન કરીશ. એ ત્યાં પણ આપણે ઇગ્નોર કરીને કરીએ છીએ. એક વખતે મગજ બહુ આમ કાબુમાં ના હોય ને કે આમ ગોઈંગ ટુ ડુ ધીસ, પણ અંતર કહે No matter what. ડોન્ટ નો મેટર વોટ. તો એ જે અંતરનો અવાજ છે એ તમારો ઉપયોગ, એ તમારું ઉપાદાન. એ અંતરના અવાજને થોડું વધારે સાંભળવાનું રાખવું, ન સંભળાય તો કાનમાં હિયરિંગ એડ રાખવાની. પણ હિયરિંગ એડ એટલે ગુરુ. ગુરુને હાજર કરી દેવા. જો ગુરુને માથે જેટલી જવાબદારી આપણેથી મૂકી શકાય ને આપી શકાય ને એટલી આપવી. આપણે જવાબદારી ક્યારેય કોઈ ન લેવી. જો મને ગુરુએ કીધું છે તારે ગુસ્સો નહીં કરવાનો, તો ગુરુએ કીધું મત નહીં કરવું, તો જવાબદારી કોની? ગુરુની. ગુરુએ મને આમ કીધું છે, ગુરુએ મને આમ કીધું મારે નહીં કરવાનું, ગુરુએ કીધું કે આ કરવાનું, મારે કરવાનું. ગુરુની આજ્ઞા શિરોધાર્ય. ગુરુની આજ્ઞા હંમેશા મારા માથે હો. પછી આપણાથી કોઈ વસ્તુ બનવાની જ નથી. જાગૃતિ, જાગૃતિ, જાગૃતિ. ગુરુ શું કહે છે એમાં? કોઈ બી સિચ્યુએશન, કોઈ બી પરિસ્થિતિ આવીને ઊભી રહે સામે, ત્યાં વિચારવાનું કે ગુરુ શું કીધું એમાં, ગુરુ શું કહેવામાં, એ ભગવાન શું કહે છે, ભગવાનની આજ્ઞા શું છે એમાં. તો તમે ક્યારેય પણ કર્મબંધની અંદર બંધાવો નહીં અને છૂટવાનો માર્ગ ખુલ્લો થાય તમારો. એટલે દાખલા તરીકે કોઈ મને કલ્યાણ મિત્ર તરીકે એપોઇન્ટ કરે, હા, ત્યારે મારે એમ કેવું કે આ તમારા ગુરુની આજ્ઞા શું છે આમાં, એમ કહેવાનું. હા, અને કહેવાનું કે જે આજ્ઞા મને ખ્યાલ છે એ પ્રમાણે તને કહું છું કે તારાથી આ કામ ન થાય, તારાથી આ વસ્તુ ન થાય, તારાથી ગુસ્સો ન થાય, તારાથી આમ ન થાય, તે થાય. એ કહેવાનું. એ કલ્યાણ મિત્રનું કામ છે. Delegate of Guru, Kalyan Mitra. Yeah, it's a delegation. I mean, delegate. It's appointed by Guru. એ તો તમારા ગુરુ કેવા છે એની પર આધાર રાખે. ગુરુનો વ્યાખ્યા તો કરીએ આપણે. ગુરુની વ્યાખ્યા શું કરીએ આપણે? નિર્ગ્રંથ પંચ મહાવ્રતધારી સર્વસંગ પરિત્યાગી. અને એ ગુરુને ક્યારેય કોઈ પક્ષાપક્ષી તો હોય જ નહીં. એટલે તમને જે સલાહ આપે એ ભગવાનની આજ્ઞા પ્રમાણે જનું જ માર્ગદર્શન હોય. ક્યારેય પણ ગુરુ પાસેથી તમને બીજું માર્ગદર્શન ના મળે, એ જ મળે. તો એ આજ્ઞા મારે માથે હંમેશા હો, એટલે મારાથી કોઈ કામ ખોટું થાય જ નહીં. તમને એક દાખલો આવે છે એમાં વસુના એને હતા ને કંઈક 3 શિષ્યો હતા એ ગુરુના, અને એવું કેવું કંઈક કામ સોંપ્યું હતું. એમાં ના કંઈ પછી એક શિષ્ય એ કે જ્યાં તને કોઈ ન જોતું હોય ત્યાં જઈને તું કર. એ શું હતું કંઈ? કુકડાને મારવાનું. હા, કણિકનો કુકડો બનાવ્યો. હા, તને જ્યાં કોઈ ન જોતું હોય ત્યાં જઈને તું એને મારજે. એમાં એક જણ પાછો આવ્યો લઈ નાખો, કંઈક છે મને અત્યારે યાદ નથી. તો એક જણ પાછો આવ્યો એ લઈને, અને કે એટલે ગુરુ પૂછે છે ને
કે કેમ તને કોઈ એવી એકાંત જગ્યા ના મળી કે જ્યાં કોઈ ન જોતું હોય અને તું એમને આવેલી? તો કે જ્યાં ગયો ત્યાં મને ભગવાનની હાજરી લાગી, કે જ્યાં ગયો ત્યાં એમ લાગ્યું કે ભગવાન તો જોવે જ છે મને, ભગવાન તો જોવે છે. તો એવું કોઈ સ્થળ ના મળ્યું મને કે જ્યાં હું આને કોઈ ન જોતું હોય એ પ્રમાણે એને મારું, એટલે હું એમને પાછો રહ્યા. તો જ્યારે આપણે કંઈ બી કરતા હોય કામ, અને ક્યારે બી તો એક કે મને ભગવાન તો જોવે છે. સેમ થિંગ, સેમ થિંગ. પણ કોન્શિયસને આપણે દબાવી દઈએ છીએ. હમણાં ન કીધું કે કોન્શિયસ તો અંદરથી અવાજ તો કરે છે, એને પછી આપણે ગુંગળાવી દઈએ છીએ. આપણા કોન્શિયસ એટલે આપણા જે અંદરના અવાજને આપણે ગુંગળાવી દઈએ છીએ, એ બોલી નથી શકતું અને આપણે કરીએ છીએ કામ. સમજાયું? તો અહીંયા આપણને એમ કહે છે કે જ્યાં સુધી અન્ય વિકલ્પોથી મન જ્યાં સુધી ચંચળ બને છે ત્યાં સુધી ઇન્દ્રિયો શબ્દાદી પૌદ્ગલિક વિષયોમાં ખેંચાતી હોય ત્યાં સુધી આત્મરમણતારૂપ મગ્નતા સિદ્ધ થઈ શકતી નથી. તો એની સિદ્ધિ વિના આત્માના પૂર્ણ આનંદનો આનંદ પણ જીવ માણી શકે નહીં. આ કારણે જ જ્ઞાનીઓ વિષય કષાયોનો વિજય કરવા માટે મન અને ઇન્દ્રિયોને વશ કરવાનો આદેશ આપે છે. હવે આ આત્મરમણતારૂપ આનંદ કેવો અવર્ણનીય અને કેવો અદ્ભુત છે અને કેવો અનુપમ છે એ આપણને ખબર નથી. બરાબર? કારણ કે જે વસ્તુનો આપણે અનુભવ નથી કર્યો એના વિશે આપણે કેમ જાણીએ કે આ આટલો બધો અનુપમ અથવા તો અદ્ભુત છે. અને જેનો આપણે અનુભવ કર્યો છે, 5 ઇન્દ્રિયોના વિષયોનો આપણે અનુભવ કર્યો છે, એટલે આપણને ખબર છે કે કેવો છે. એમાં આપણને મોટો ભ્રમ છે, પણ છતાં આપણને ખબર છે. એ ભ્રામિક માન્યતા પણ આપણી છે ત્યાં એ વિષયો પ્રત્યેની. પણ આત્માના આનંદની અનુભૂતિ આપણને છે નહીં, એનો અનુભવ નથી, એટલે આપણને ખબર નથી કે કેવો છે. તો શું કરવાનું? એક વસ્તુની આપણને ખબર નથી કે જે અનુપમ અને આશ્ચર્યકારી છે, અદ્ભુત છે, કે જે મેળવવો જોઈએ આપણે, એની આપણને ખબર નથી. ખબર નથી એટલે રુચિ નથી થતી, એના પ્રત્યે આપણો રસ જાગતો નથી. અને બીજું જે છે 5 ઇન્દ્રિયોના વિષયો, એનો અનુભવ આપણને છે, એમાં આપણને ખબર છે. તો એમાંથી કેવી રીતે નીકળીએ અને કેવી રીતે આ જે નથી ખબર એને આપણે પામી શકીએ, એ મોટો કોયડો છે. તો શું કરવાનું? બોલો બોલો. જેને ખબર હોય એને હા, સ્વાધ્યાય જો અહીંયા ઓલું ગુલાબજાંબુ આવશે. ત્યારે તમારે ગુરુનું ત્યારે તમને ગુરુની જરૂર પડે તો you believe that. તમારે ત્યાં છે સામે છે. તો ત્યાં શું કરવું? તો ત્યાં એ વિચાર કરવાનો. આપણો દૃષ્ટાંત છે ને ગુલાબજાંબુનો. તો ગુલાબજાંબુ તમે જ્યારે ખાઓ છો ત્યારે એક ગુલાબજાંબુની મીઠાશ તમને લાગે છે. બરાબર? તમને શું લાગે છે કે આ ગુલાબજાંબુની મીઠાશનો હું અનુભવ કરી રહ્યો છું. ખરું? લાગે છે ને? તો કોઈ તો કે નથી લાગે છે. પણ જ્ઞાનીઓ એમ કહે છે કે તમે ગુલાબજાંબુની મીઠાશને અનુભવી શકો જ નહીં. કારણ કે તમે ચેતન છો અને ગુલાબજાંબુ એ જડ છે. અને જ્યાં સુધી એ કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યમાં ઘૂસે નહીં ત્યાં સુધી એનો અનુભવ જ્ઞાન ન થઈ શકે. બરાબર? તો કે પણ મને મીઠાશ લાગે છે એનું શું?
અંદર જે મીઠાશ ગુલાબજાંબુની અનુભવાય છે એનું શું? તો ત્યાં એમ કીધું કે તમારો જે રાગ છે ગુલાબજાંબુ પ્રત્યેનો, એનો તમે અનુભવ કરી રહ્યા છો, અને રાગ એ તમારા આત્માના પ્રદેશમાં ઉત્પન્ન થાય છે, માટે એ તમારો છે અને તમારી વસ્તુ છે, તમારો એ વિકૃત પામેલો ગુણ છે. સમજાય છે? તમારા આનંદ ગુણની એ વિકૃતિ છે કે જે આનંદ ગુણ તમારો છે, અને એ વિકૃતિને કારણે એનો અનુભવ તમે જે કરો છો ત્યારે તમને એમ લાગે છે કે હું ગુલાબજાંબુના મીઠાશનો અનુભવ કરી રહ્યો છું. તમે માત્ર એ ગુલાબજાંબુની મીઠાશને જાણી શકો. તમે જેવી મોઢા મૂકો એટલે તમે આત્માનો જે જાણવાનો સ્વભાવ છે એનો સ્વભાવ છે, તો એ સ્વભાવને કારણે એ મીઠાશને જાણી શકે, પણ એને માણી ના શકે. માણે છે માત્ર એના રાગને. સમજાય? તો જો આ આપણને ખબર હોય તો હવે શું થયું? તો કે હું મારા વિકૃત્યમાં રાગને પણ જાણી અને માણી શકું છું, અને એમાં પણ મને જે કિંચિત પણ આનંદનો અનુભવ થાય છે. તો જો એ સ્વાભાવિક આનંદનો અનુભવ હું કરી શકું તો એ આનંદ કેવો હશે? સમજાય છે? ક્રમ સમજાણો? અઘરું છે? હા, ગુલાબજાંબુની મીઠાશ જાણીએ છીએ પણ એને અનુભવતા નથી તો નહીં. તમે જે જો આપણને એવી સમજણ પેદા થાય, અધ્યાત્મમાં સમજણ બહુ અગત્યની છે, એવી સમજણ પેદા થાય ગુરુના ઉપદેશથી કે આ જે હું માણી રહ્યો છું, જે મને ગમે છે, એ માત્ર મારા આનંદ ગુણની એક વિકૃતિને હું માણી રહ્યો છું. તો હવે આ આનંદ ગુણની વિકૃતિમાં પણ જો આટલો આનંદ છે, આટલી મજા છે, તો એ જો એનો સ્વભાવજન્ય પોતાનું સ્વાભાવિક સ્વરૂપે જે આનંદ, એ આનંદનો અનુભવ કેવો હોઈ શકે? તો એ તરફ જીવ લલચાય, આકર્ષાય. સમજાય છે વાત? નહીં સમજાતું પૂછો મને. નથી સમજાતું? અઘરું છે. કે ગુલાબજાંબુનો જે આપણને ટેસ્ટ આવે છે એ એની વિકૃતિ છે, હા, પણ તો સાચું વળી જો હવે હું તમને એક દાખલો આપું. દૂધપાક તમે ખાધો, અને દૂધપાક ખાતાની સાથે તમને ઉલટી થઈ ગઈ. ઉલટીની અંદર તમને બે સ્વાદ છે. એક દૂધપાકની મીઠાશનો સ્વાદ પણ છે ને, અને એમાં ખટાશ જે ઉલટીની એનો પણ સ્વાદ છે તમને. તો એ વખતે તમે જે દૂધપાકની મીઠાશ, હવે એ મીઠાશની વિકૃતિ છે, ખટાશ છે, તો એમાં રહેલી જે અંશિક દૂધપાકનો જે મીઠાશનો સ્વાદ એ પણ તમને ખ્યાલ આવે છે, તમે જાણો છો. બરાબર? તો તમને એમ થાય કે આ વિકૃતિ રૂપ દૂધપાકનો પણ જે મીઠાશનો થોડો ઘણો પણ સ્વાદ મને ગમે છે, મજા આવે છે એમાં. તો ખરેખર જ્યારે દૂધપાક આપણે ખાઈએ એ તો કેવો હોય? તો એ તરફ આપણું જ્યારે આપણે એ દિશામાં આપણે વળીએ કે મારે હવે સારો મીઠો દૂધપાક મને ખાવો છે. એવી રીતે આ રાગ એ વિકૃતિ છે, એ રાગ પણ આપણને ગમે છે, પણ જે એ રાગ આનંદ ગુણના વિકૃતિ રૂપે આપણે અનુભવીએ છીએ, તો પછી એ ખરેખર આનંદ ગુણની અનુભૂતિ કેવી હશે? સમજાણું? તો એ તરફ આપણે લલચાઈએ
અને એ મેળવવા માટેનો પ્રયત્ન કરીએ, પુરુષાર્થ કરીએ, તો એ આનંદ આપણને અનુભવમાં આવી શકે, એ આત્માનો આનંદ આપણે અનુભવી શકીએ. તો આ વિકૃતિરૂપ જે રાગનો આનંદ આપણને લાગે છે એ તરફ આપણી દૃષ્ટિ ન જાય, એમાંથી દૃષ્ટિ આપણી ખસે. એનું નામ પ્રત્યાહાર. સમજાણું? શું કહ્યું? હા, ટાઈમ થઈ ગયો? થઈ ગયો ટાઈમ? આપણે એમ તો પૂરું થાય છે. આ આપણું જે તેનો સ્વાદ ચાખ્યા પછી બાહ્ય પૌદ્ગલિક સુખનો આનંદ એને મહાવિઘ્નરૂપ લાગે છે. એ જ વાત જણાવતા હવે બીજી ગાથાની અંદર આપણને ફરમાવશે. બરાબર? ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતે શાસન. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર.